સદગુરુદેવની ઓમ. આપ્યાયન્તુ મમાંગાની વાક પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મા નિરાકુર્યામ મા બ્રહ્મા નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણં મેસ્તુ તદાત્મની નિરતે ય ઉપનિષત્સુ ધર્મા સ્તે મયિ સંતુ તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ વ્યાપ્તદેહાય દક્ષિણા મૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અલખ નિરંજન જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. હે અલખ નિરંજન જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. હે માધવાનંદ હરે હરે ગુરુ માધવાનંદ હરે હરે. હે માધવાનંદ હરે હરે ગુરુ માધવાનંદ હરે હરે. હે સદગટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. હે ઘટ ઘટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. સદગુરુદેવની તત્વ જિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી સામવેદીય છાંદોગ્ય ઉપનિષદના ચતુર્થ અધ્યાયના 4, 5, 6, 7, 8 અને 9 આ 6 ખંડ છે. એ 6 ખંડમાં સત્યકામ જાબાલ
ની વિદ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. તો આ જે સત્યકામ જાબાલ વિદ્યાનો આપણે વિચાર કરી રહ્યા છીએ, તો સર્વપ્રથમ આપણે પ્રથમ એટલે કે ચતુર્થ અને પંચમ ખંડનો આપણે વિચાર કરી ચૂક્યા. પંચમ ખંડના અંતમાં આપણે એ જોયું કે ઋષભે સત્યકામ જાબાલને બ્રહ્મનું જે ચતુષ્કલ પાદ છે, પ્રકાશવાન નામક ચતુષ્કલ પાદનો ઉપદેશ આપ્યો. અને એ ઉપાસનાનું ફળ પણ સાથે સાથે બતાવ્યું કે એવં વિદ્વાન ચતુષ્કલમ પાદમ બ્રહ્મણઃ પ્રકાશવાન ઇતિ ઉપાસ્તે પ્રકાશવાન અસ્મિન લોકે ભવતિ પ્રકાશવતોઃ લોકાન જયતિ ય એતમ એવં વિદ્વાન ચતુષ્કલમ પાદમ બ્રહ્મણઃ પ્રકાશવાન ઇતિ ઉપાસ્તે. ઋષભ આપન્ન વાયો દેવતાએ પ્રસન્ન થઈને સત્યકામને બ્રહ્મનો ઉપદેશ આપ્યો. અને એ ધ્યાનમાં રાખવાનું છે કે આ વિદ્યામાં બ્રહ્મના 4 પાદનો ઉપદેશ આપવામાં આવે છે. કેટલા? 4 પાદ. એમાં ઋષભાપન્ન વાયુ દેવતાએ ચતુષ્કલ એટલે 4 કલાથી યુક્ત જે બ્રહ્મનું જે પ્રકાશવાન નામક જે પાદ છે એનો ઉપદેશ આપ્યો. પ્રકાશવાન એ ચતુષ્કલ જે પાદ છે એટલે 4 કલાથી યુક્ત જે બ્રહ્મનું પાદ છે એની પ્રકાશવાન એવા ગુણથી ઉપાસના કરવાનું વિધાન કર્યું. ચતુષ્કલમ પાદમ બ્રહ્મણઃ પ્રકાશવાન ઇતિ ઉપાસ્તે. પ્રકાશવાન ઇતિ અનેન ગુણેન વિશિષ્ટમ એવું કહ્યું. પ્રકાશવાન એવા ગુણથી વિશિષ્ટ બ્રહ્મનું આ પાદ છે એવું વિધાન કર્યું. 4 પાદમાં પ્રથમ પાદ છે પ્રકાશવાન પાદ. પ્રકાશવાન એ સજ્જનો બ્રહ્મનો ગુણ છે. શું છે? બ્રહ્મનો ગુણ છે. આપણે કોઈને ઓળખતા હોઈએ છીએ તો લોકમાં પણ એવું જોવા મળે છે સજ્જનો કે કોઈના ગુણથી આપણે આકૃષ્ટ થઈને એની સાથે વ્યવહાર રાખીએ છીએ, યા કોઈના દોષને ધ્યાનમાં રાખીને એની સાથે વ્યવહાર જે છે એ ઓછો કરી દઈએ છીએ. વ્યવહારમાં પણ આ ગુણકૃત ઉપાસના જોવા મળે છે સજ્જનો. કોઈ મહાપુરુષ યા ભગવાન યા કોઈ વિશિષ્ટ જે છે એના ગુણને જોઈને આપણે એની સેવા, પૂજા, ઉપાસના અને એના પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણે ગીતાના 16મા અધ્યાયમાં જે દૈવી ગુણો બતાવ્યા એ દૈવી ગુણોથી યુક્ત કોઈ વ્યક્તિ યા કોઈ
મનુષ્ય આપણે જોઈએ તો એના પ્રત્યે આપણા મનમાં ભાવ ઉત્પન્ન થાય છે. પણ કોઈ દુષ્ટ ગુણોથી યુક્ત હોય, યા પહેલાં આપણને ખબર ન હોય ને પછી ખબર પડે, તો એનાથી આપણે દૂર જતા રહીએ છીએ. મનુષ્યનો એ સ્વભાવ છે કે કોઈ પણ પદાર્થને એ ગુણવાન જાણીને એને પ્રાપ્ત કરે છે. દાખલા તરીકે આપણે ઘરે માનો વિષ પણ રાખીએ છીએ. આપણા ઘરમાં કોઈને કોઈ રૂપથી વિષ પણ રહેલું હોય છે. વર્તમાન કાળમાં તો જે ખેડૂત હોય તો ખેડૂતને વિષની જરૂર પડે કે ન પડે? બોલો. પાકમાં છાંટવા માટે ખરીદીને લાવવામાં આવે છે કે નહીં વિષ? તો એ શા માટે લાવવામાં આવે છે? લાભની દૃષ્ટિને ધ્યાનમાં રાખીને કે નુકસાનના કારણે? કે ભાઈ લાભ થાય, પાકની અંદર છાંટીએ તો પાકને બગાડતા જે જીવજંતુઓ છે એ એનાથી દૂર રહે, અને એટલે ખેડૂત છે એ ખરીદીને લાવે છે અને એનો લાભ લે છે. પણ કોઈ ગુસ્સામાં યા અવિવેકથી યા ક્રોધાવેશ અવસ્થામાં, અસમજણમાં, ઘણા બધા કારણોમાં કદાચ એનું પાન કરી જાય તો એ વ્યક્તિ મૃત્યુનો ગ્રાસ થઈ જાય છે. તો લાભને બદલે એ શું થઈ જાય છે? નુકસાન કરી નાખે છે. તો વિષની અંદર તો આ બે ગુણો રહેલા છે. એ લાભય કરે છે અને મારક પણ છે. જો એનો અનુચિત ઉપયોગ કરે તો એ મનુષ્યને મારવાવાળું પણ થઈ જાય છે. તો આ સંસારમાં આપણે જે વ્યવહાર કરીએ છીએ, યા કોઈ પદાર્થને આપણે એનો સંગ્રહ કરીએ છીએ, તો એની અંદર ગુણને જોઈને એનો સંગ્રહ કરીએ છીએ, વ્યવહાર કરીએ છીએ. તો આ જ પ્રકારથી ઋષભાપન્ન વાયુ દેવતા એ સત્યકામ જાબાલને ચતુષ્કલ જે બ્રહ્મ છે એની પ્રકાશવાન એવા ગુણથી ઉપાસનાનું વિધાન કરે છે. ય એતમ એવં વિદ્વાન ચતુષ્કલમ પાદમ બ્રહ્મણઃ પ્રકાશવાન ઇતિ ઉપાસ્તે. કે બ્રહ્મના ચતુષ્કલ પાદની પ્રકાશવાન ગુણથી ઉપાસના. બ્રહ્મના ચતુષ્કલ પાદ એટલે 4 કલાથી યુક્ત પાદની, પાદ એટલે પગ, પગની પ્રકાશવાન ગુણથી ઉપાસના. અને કયા 4 કલા? 4 કલા કઈ? તો કયું? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. એ 4 દિશાઓ છે. તો આ 4 દિશા છે એ બ્રહ્મના 4 કલાઓ છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એ બ્રહ્મની 4 કલાઓ છે. એટલે આ દિશા નામક જે બ્રહ્મની જે 4 કલા છે એ 4 કલાની પ્રકાશવાન એવા ગુણથી બ્રહ્મની ઉપાસનાનું વિધાન કર્યું. બ્રહ્મના ચતુષ્કલ પાદની પ્રકાશવાન આ ગુણથી ઉપાસના. એટલે કે પ્રકાશવાન એ બ્રહ્મનો ગુણ છે. કોનો ગુણ છે? બ્રહ્મથી અભિપ્રાય સમજી લો પરમાત્મા.
તો આ વિધાનથી એ નક્કી થાય છે કે આ સંસારમાં જે પ્રકાશ છે એ પ્રકાશ બ્રહ્મનો છે, પરમાત્માનો છે. કોનો છે? આપણને એમ લાગે કે આ ટ્યુબલાઇટ ચલાવી એટલે એનાથી પ્રકાશ આવે છે, તો એવું નથી. પ્રકાશ ગુણ છે એ પરમાત્માનો છે. મૂળ રૂપથી આપણે જોવા જઈએ તો આપણને છેલ્લે એ પરમાત્માનો પ્રકાશ પ્રતીત થશે. બૃહદારણ્યક ઉપનિષદની અંદર જ્યોતિર્બ્રાહ્મણની કથા છે. તો એમાં યાજ્ઞવલ્ક્યનો ઋષિ જે છે એ બ્રહ્મના આ જ્યોતિષમાન સ્વરૂપનું કથન કરે છે. અને આપણે બધા એ જાણીએ છીએ કે આ સમગ્ર સંસારનો જે વ્યવહાર છે એ વ્યવહાર પ્રકાશથી ચાલે છે. પ્રકાશ ન હોય તો સજ્જનો કોઈ વ્યવહાર ચાલી શકતો નથી. યાજ્ઞવલ્ક્યજી પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે આ સમગ્ર સંસારનો વ્યવહાર શેનાથી ચાલે છે? તો કયું સૂર્ય જ્યોતિથી ચાલે છે. ભગવાન સૂર્યનો ઉદય થાય છે અને સર્વ જગતના લોકો જે છે એ વ્યવહારમાં પ્રવૃત્ત થાય છે, અને સૂર્યાસ્ત થઈ ગયા પછી વ્યવહારથી નિવૃત્ત થાય છે. તો એ પ્રત્યક્ષ આપણને દેખાય છે કે આ સમગ્ર જગતનો વ્યવહાર છે એ પ્રથમ દ્રષ્ટિયા સૂર્ય જ્યોતિથી ચાલતો હોય એવું આપણને લાગે છે. પણ સજ્જનો, સૂર્યાસ્તથી લઈને સૂર્યોદય સુધીનો જે રાત્રિનો કાળ છે એ દરમિયાન સજ્જનો સૂર્ય તો છે નહીં ને, છતાંય વ્યવહાર ચાલે છે. રાત્રે વ્યવહાર ચાલે છે કે નથી ચાલતો? બોલો, ચાલે છે. તો પછી એ રાત્રે થતો વ્યવહાર જે છે એ કઈ જ્યોતિથી ચાલે છે? તો કહ્યું કે ચંદ્રની જ્યોતિથી. કોની? ચંદ્રની જ્યોતિથી ચાલે છે. રાત્રે ચંદ્રનો પ્રકાશ હોય છે, તો વ્યવહારનું આધાર કારણ કોણ છે? પ્રકાશ. તો પછી ત્રીજો પ્રશ્ન કર્યો કે અમાવાસ્યાની રાત્રિએ ચંદ્ર પણ હોતો નથી, તો વ્યવહાર તો અમાવાસ્યાની રાત્રિએ પણ થાય છે, તો એ કઈ જ્યોતિથી થાય છે? તો કહ્યું કે વિદ્યુત જ્યોતિથી થાય છે. કઈ જ્યોતિ? યા અગ્નિ કહો, એ પહેલાં અગ્નિથી થાય છે. અમાવાસ્યાની રાત્રિએ તમારે કોઈ લાઇટ વગેરે ન હોય તો અગ્નિ લાકડા ભેગા કરીને પ્રગટાવો તો એનાથી વ્યવહાર સંભવ છે. પણ પાછો એક પ્રશ્ન ઊભો એ થાય કે ચોમાસાની ઋતુ ચાલતી હોય અને લાકડા બધા ભીના થઈ ગયા હોય અને અમાવાસ્યાની રાત્રિ હોય તો લાકડા જે છે એ પણ સળગાવી ન શકાય એવી જ્યારે સ્થિતિ હોય તો સજ્જનો એ વખતે કઈ જ્યોતિથી વ્યવહાર થાય છે? તો કયું? વિદ્યુતથી, એટલે વીજળીના ચમકારાથી. એ વખતે અગ્નિ પ્રગટાવી શકાય એવી સ્થિતિ ન હોય. તમે રસ્તે આ ખેતરે જતા હો અને અમાવાસ્યાની રાત્રિ હોય અને રસ્તો પણ દેખાતો ન હોય, પણ અચાનક વીજળી થાય તો આપને દૂર સુધી રસ્તો દેખાઈ જાય છે.
અને એ પ્રમાણે આપણે આગળ ચાલ્યા જઈએ છીએ. પણ સજ્જનો, એક સમય એવો પણ હોય કે આ કોઈ કારણ ઉપસ્થિત ન હોય, વીજળી પણ ચમકતી ન હોય, ઘનઘોર અમાવાસ્યાની રાત્રિ હોય, તો એ વખતે તમારે કોઈ વ્યક્તિને બોલાવવો હોય તો વાણીથી વ્યવહાર થાય છે. શાથી? વાણીથી. રૂમની અંદર બંધ હોય, ઘનઘોર અંધારું હોય, અને તમે બોલો ને તો ખબર પડી જાય કે સામાવાળો વ્યક્તિ આ વ્યક્તિ બોલે છે, અમુક નામવાળો વ્યક્તિ બોલે છે, આટલો દૂર બેઠેલો છે, જે બાજુ બેઠેલો હોય એ પણ ખબર પડી જાય છે. યા ખેતરમાં કોઈ કામ કરતા હોય, દૂરથી કોઈ વ્યક્તિને બોલાવો હોય તો સામાવાળો હોંકારો આપે, તમે એને બોલાવો તો ખબર પડી જાય કે ભાઈ એ વ્યક્તિ એટલો દૂર છે, આ દિશામાં છે, અને અમુક વ્યક્તિ છે, એની ઓળખાણ થઈ જાય છે, વાણી દ્વારા ઓળખાણ થઈ જાય છે. એટલે વાણીથી વ્યવહાર થઈ જાય છે. અને વાણી છે ને એ અગ્નિ છે. શું છે? અગ્નિ છે. વાણીથી સજ્જનો વ્યવહાર એટલે સંભવ છે કે વાણી છે એ પ્રકાશરૂપ છે, અગ્નિરૂપ છે. કેમ? તો ઉપનિષદોમાં બતાવ્યું કે અગ્નિર વાગ ભૂત્વા મુખે પ્રાવિશત. અગ્નિ જે છે ને એ વાણીનું રૂપ ધારણ કરી અને આપણા બધાના મુખની અંદર એ પ્રવિષ્ટ છે. એટલે અગ્નિ છે એ વાણીનું રૂપ છે. યા વાણી અગ્નિરૂપ છે. એટલે જ તો તમે જો, જેમ અગ્નિ દજાડે છે એ જ રીતે વાણી પણ દજાડે છે કે નહીં? બોલો. જો અવળી વાણી બોલો તો દજાડે કે ન દજાડે? બોલો. બલકી અગ્નિનો દાજેલો જે છે ને એ તો મટી પણ જાય. કંઈક ફોલ્લો પડ્યો હોય અગ્નિથી તો એ કાલાંતરમાં મટી જાય છે. થોડો સમય કંઈક એની ચિકિત્સા કરવામાં આવે તો એ દાગ મટી જાય. પણ અગ્નિથી જે દાજેલો હોય, વાણીથી જે દાજેલો હોય છે એ દાગ યાવત જીવન જતો નથી. એટલે વાણી છે સજ્જનો એ ઉપનિષદ બતાવે છે કે અગ્નિથી ઉત્પન્ન થાય છે. અને એમાં એતરી ઉપનિષદ શ્રુતિ જે છે પ્રમાણ છે અગ્નિર વાગ ભૂત્વા મુખે પ્રાવિશત. એટલે સજ્જનો અગ્નિ છે ને એ જ્યોતિરૂપ છે. આ વાણી છે એ જ્યોતિરૂપ છે. એટલે જ્યોતિકોટીમાં વાણીને ગણવામાં આવી છે. એટલે અંધારામાં પણ વાક મૂલક વ્યવહાર થઈ શકે છે. પછી આગળ પ્રશ્ન ઊભો થયો કે સુષુપ્તિ અવસ્થામાં વાણી પણ નથી. તો જાગ્રત દશામાં વાણી છે, સ્વપ્ન અવસ્થામાં પણ વાણી હોય છે, સ્વપ્નમાં. પણ સુષુપ્તિ અવસ્થામાં જાઓ તો ત્યાં વાણી છે. વાણી જે છે એ ઇન્દ્રિયો સહિત સમગ્ર વાણી છે એ પૂરી તત્ નાડીની અંદર લીન થઈ જાય છે. તો વ્યવહાર તો એ વખતે થાય છે. તો એ કઈ જ્યોતિથી થાય છે? તો કયો એ વખતે આત્મજ્યોતિથી વ્યવહાર થાય છે. કઈ જ્યોતિથી? બોલો. આત્માની જ્યોતિથી.
તો આત્માની જ્યોતિ જે છે ને સજ્જનો એ સર્વત્ર છે, બધામાં છે, સદા છે અને સર્વત્ર છે. યાદ રહેશે, આત્મજ્યોતિનો પ્રકાશ સદા છે અને સર્વમાં છે અને સર્વત્ર છે. એટલે આ જે ઋષભાપન્ન જે વાયુ દેવતા છે એ વાયુ દેવતાએ સત્યકામ જાબાલને પ્રકાશવાન ગુણથી યુક્ત ચતુષ્કલ પદ, ચતુષ્કલ બ્રહ્મ જે બ્રહ્મનો ચતુષ્કલ પાદથી યુક્ત બ્રહ્મનો ઉપદેશ આપ્યો. એથી આપણે એ નક્કી કરવાનું કે સંસારની અંદર જે પ્રકાશ છે એ બ્રહ્મનો પ્રકાશ છે. ઉપાસના કરવી એટલે નિશ્ચય કરવો. ઉપાસનાનો અર્થ છે, જો ઉપનિષદની અંદર જે ઉપાસના છે એ ઉપાસનાનો અર્થ છે નિશ્ચય કરવો. નિશ્ચય કરવો એટલે નિશ્ચય કરી અને એને વ્યવહારાપન્ન બનાવવો. વ્યવહારાપન્ન બનાવવો એ ઉપાસનાનો અર્થ છે. ઉપનિષદ ઉપાસનાનો અર્થ એ નથી કે તમે એક જગ્યાએ બેસી અને કોઈ ચંદન પુષ્પાદિથી છે, એ તો પૂજા કહેવાય. એ શું કહેવાય? પૂજા કહેવાય. તો ઉપાસના એ શું છે? ઉપાસના એટલે કે નિશ્ચયાત્મક જ્ઞાન, નિશ્ચય કરવો. જેમ કે સર્વને સમજાય એવો દાખલો આપણે લઈએ. તમારા છોકરા યા છોકરીનો સંબંધ કરવાનો હોય, હજી એ સંબંધ કર્યો નથી પણ કરવાની વાત ચાલતી હોય, તો ગમે તે છોકરો યા ગમે તે છોકરીની સાથે આપણે સંબંધ જોડી દઈએ છીએ? નહીં ને. જોઈએ છીએ કે એ આપણે અનુકૂળ છે કે નહીં, આપણી સાથે મેચિંગ એનું આવે એમ છે કે નહીં. છોકરાને છોકરીને અને પરસ્પર બંને કુટુંબને આ બધા પાસાઓ દૃષ્ટિકોણને જોઈને આપણે સંબંધ કરતા હોઈએ છીએ. સંબંધ કરી નાખ્યો, વિધિ પ્રમાણે નક્કી કરી નાખ્યું, પહેલાં વેવિશાળ કરી નાખ્યું અને વેવિશાળ કર્યા પછી વિવાહ સંસ્કાર કર્યા. કેવા? વિવાહ સંસ્કાર કર્યા. વિવાહ સંસ્કાર કર્યા પછી એ બંનેની વચ્ચે એક સંબંધ સ્થાપિત થઈ ગયો, પતિનો અને પત્નીનો. હવે વેવિશાળ થયા પહેલાં એ સંબંધ હતો? નહોતો. તો માતા પિતાએ, બંનેના માતા પિતાએ યા સગા સંબંધીએ બેસી અને નક્કી કર્યું કે આજથી આ બંનેને વિવાહ સંસ્કાર, વિવાહ વિધિથી એ નક્કી કર્યું કે આજથી આ બંને પતિ અને પત્ની છે. તો વેદોક્ત વિધિથી, વિવાહ સંસ્કારના માધ્યમથી બંને પતિ અને પત્ની થયા. તો એ યાવત જીવન શું રહે છે? જ્યાં સુધી જીવન રહે ત્યાં સુધી એ પતિ અને પત્નીના રૂપમાં પરસ્પર એકબીજા વ્યવહાર કરે છે. તો એવું ખરું કે હાલો 10-15 વર્ષ 20 વર્ષ થયા એટલે પાછો કંઈક સંબંધ બીજો થઈ જાય, એવું ખરું? નહીં. એ તો વર્તમાન કાળમાં, આધુનિક કાળમાં નવી પરંપરા શરૂ થઈ કે છૂટાછેડા. નહીં તો વૈદિક વિવાહ સંસ્કાર પ્રમાણે સજ્જનો છૂટાછેડાની આપણે ત્યાં વૈદિક ધર્મમાં કોઈ વ્યવસ્થા નથી. વૈદિક ધર્મની અંદર એકવાર વૈદિક વિધિથી
સંસ્કાર થઈ ગયા પછી એ યાવત જીવન પતિ અને પત્નીના રૂપમાં જ એનો વ્યવહાર થાય છે. પછી ક્યારેય એના છૂટા પડવાની યા છૂટાછેડાની વાત આવતી નથી. તો હવે પત્ની છે એ એના પતિની પતિ દ્રષ્ટિથી ઉપાસના કરે છે, અને પતિ છે એ એની પત્નીની દ્રષ્ટિથી ઉપાસના કરે છે. તો અહીંયા ઉપાસના કરવો એટલે એતન મૂલક વ્યવહાર કરવો. ઉપાસનાનો અર્થ છે એ મૂલક વ્યવહાર કરવો, કે ભાઈ આ છે એ અમારા પતિ છે. જો ક્યાંક જાઓ, કોઈ લગ્ન સમારંભ વગેરેમાં જાઓ અને તમારો કોઈ જૂનો મિત્ર મળી જાય, તો જ્યારે એને મળીએ ત્યારે હાલ હવાલ પૂછ્યા પછી પરસ્પર પરિચય કરીએ છીએ કે ભાઈ આ છે આ મારા પતિ છે અથવા આ મારી પત્ની છે. તો એ પતિ અને પત્નીના રૂપમાં નિશ્ચય રૂપથી સ્વીકાર કરવો એનું નામ છે ઉપાસના. શું છે? ઉપાસના. ઉપાસના અને જ્ઞાનમાં ફરક એ છે સજ્જનો કે જ્ઞાન છે ને એ વસ્તુતંત્રને આધીન છે. જ્ઞાન છે એ વસ્તુતંત્રને આધીન છે, અને ઉપાસના જે છે ને એ પુરુષ તંત્ર છે, એટલે પુરુષને આધીન છે. પુરુષથી અભિપ્રાય અહીંયા લિંગ નહીં સમજવાનું કે પુલ્લિંગ યા સ્ત્રીલિંગ, એવું નહીં. એટલે કે દેહધારી મનુષ્યને આધીન છે. જ્ઞાન અને ઉપાસનામાં આ મૂળભૂત ફરક છે. દાખલા તરીકે તમારી સામે કોઈ ફૂલ તોડીને લાવવામાં આવે અને પૂછવામાં આવે કે આ શું છે, તો પ્રત્યેક વ્યક્તિ એમ જ કહેશે કે આ એક ફૂલ છે, ફૂલ. તો એ જેવી વસ્તુ છે એવા રૂપમાં એને ઓળખી તો એનું નામ છે જ્ઞાન. હવે ફૂલને જે છે તમે કહો કે નહીં મારે આ ફૂલને ફૂલ રૂપથી નથી જોવું, લાડવાના નામથી જોવું છે, તો તમારી પાસે એ સામર્થ્ય છે નથી. ફૂલનું ફૂલના રૂપમાં જ જ્ઞાન થઈ શકે. ફૂલને તમે કોઈ બીજા રૂપમાં જોવા માગો તો એ સંભવ નથી. એટલે જ્ઞાન છે ને સજ્જનો એ વસ્તુને આધીન છે, વસ્તુતંત્ર છે. જેવી વસ્તુ હોય એવું જ જ્ઞાન થાય. એમાં કોઈ ગમે એવો ચમત્કારી આવી જાય તો એમાં એ અન્યથા કરી શકે નહીં. અને સજ્જનો ઉપાસના એ છે જે માનેલી વસ્તુ છે. ઉપાસના એટલે જે માનેલી અને નિશ્ચય કરેલો છે, જે ન હોવા છતાં, જે પહેલાં ન હોય અને કાલાંતરમાં એનો નિશ્ચય કરેલો હોય, એને ઉપાસના કહેવામાં આવે છે. જેમ કે આ પત્ની છે ને આ મારો પતિ છે યા આ મારી પત્ની છે, એ જન્મથી હતું નહીં. પછી પરસ્પર સગા સંબંધીઓએ નક્કી કરી અને નિશ્ચય કર્યો, અને એ નિશ્ચય જે છે એ યાવત જીવન રહે છે. તો એ વસ્તુને આધીન નથી, એ પુરુષને આધીન છે કે પરસ્પર નક્કી કર્યું કે આજથી આ બેવનો પતિ અને પત્નીના રૂપમાં અમે વિવાહ સંસ્કાર કરીએ છીએ. તો એ યાવત જીવન એ પતિ પત્નીનો વ્યવહાર પરસ્પર રહે છે. તો જે પહેલાં પત્ની ન હતી પણ નક્કી કર્યા પછી એને પત્નીના રૂપમાં સ્વીકારવી, જે પહેલાં પતિ ન હતો એને સગા સંબંધીઓથી પરસ્પર નક્કી કર્યા પછી એને પતિ રૂપથી સ્વીકાર કરો, એને યાવત જીવન પતિ યા પત્નીના રૂપમાં એને માન્યતા આપવી, એને ઉપાસના કહેવામાં આવે છે. વૈદિક દ્રષ્ટિથી ઉપાસના. તો પછી ઉપાસના એ નક્કી કરવા માટે કે ભાઈ આ પતિ છે યા પત્ની છે, એ નક્કી કરવા માટે રોજ બેસવાની જરૂર ખરી? કે ભાઈ હાલો હું ભૂલી જાઉં કદાચ
તો મારે અભ્યાસ કરવો પડશે. બોલો, એવું બેસીને અભ્યાસ કરવો પડે છે? તો સજ્જનો, વૈદિક ઉપાસનાનું સ્વરૂપ આ છે કે એકવાર નક્કી કરી લીધું પછી કાંઈ એ ભૂલાઈ જતું નથી. આજ સુધી એવો કોઈ દાખલો શોધીને લાવો કે જેનો પરસ્પર વિવાહ સંસ્કાર થયો હોય અને એ પરસ્પર એકબીજાને ભૂલી જાય કે ભાઈ આ મારી પત્ની, આ મારો પતિ છે, ભૂલાઈ જાય. એવું થાય છે? નહીં થાય. તો એ એકવાર માની લીધું કે આ પતિ આ પત્ની છે, પછી એ યાવત જીવન રહે છે. અને માનવાથી ફળ શું થાય છે? પતિ પત્નીનો વ્યવહાર મૂલક સઘળો વ્યવહાર થાય છે. પતિ પત્નીના સંબંધ મૂલક જે વ્યવહાર છે એ બધો વ્યવહાર પ્રામાણિક માનવામાં આવે છે. કેવો માનવામાં આવે છે? પ્રામાણિક માનવામાં આવે છે. અને એનાથી જ સંસારનો લાભ થાય છે. શાનો લાભ થાય છે? સંસારનો લાભ થાય છે. સૌ પ્રથમ એનાથી સંતતિનો લાભ થાય છે કે આ પરસ્પર એકબીજાને સગા સંબંધીઓની હાજરીમાં પતિ યા પત્ની રૂપથી સ્વીકાર કરવાથી અને પછી પરસ્પર પતિ અને પત્નીનો વ્યવહાર જે થતો હોય એ કરવાથી સંતતિનો લાભ થાય છે અને પરિવારનો લાભ થાય છે. સજ્જનો, એટલું જ નહીં, વ્યવહારની અંદર જેટલા સગા અને સંબંધીઓનો જે વ્યવહાર છે ને બધો આ એતદ મૂલક છે. એ બધા વ્યવહાર પછી નક્કી થાય છે. એટલે સમગ્ર વ્યવહારનો જે લાભ છે એ એનાથી થાય છે. એ ક્યારે? જ્યારે પતિ અને પત્ની પરસ્પર એકબીજાની પતિ પત્ની રૂપથી ઉપાસના કરીએ ત્યારે. તો ઉપાસનાનો અર્થ છે માની લેવું, ગુણકૃત નિશ્ચય કરવો. બિલકુલ સજ્જનો, એ જ રીતે અહીંયા પણ ઋષભાપન્ન વાયુ દેવતાએ સત્યકામ જાબાલને બ્રહ્મના ચતુષ્કલપાદની પ્રકાશવાન એવા ગુણથી ઉપાસનાનો ઉપદેશ આપ્યો અને કહ્યો કે હે સત્યકામ, બ્રહ્મ જે છે એ 16 કલાથી યુક્ત છે. કેવું? 16 કલાથી. સમગ્ર ઉપાસના તો 16 કલાથી યુક્ત છે. પણ ઋષભાપન્ન વાયુ દેવતા જે છે એ સત્યકામને કેવલ બ્રહ્મના 4 પાદમાંથી એક ચતુષ્કલપાદની દિશા સંજ્ઞક ચતુષ્કલપાદની પ્રકાશવાન એવા ગુણથી યુક્ત ઉપાસનાનું વિધાન કરે છે. તો ઉપાસનાનું વિધાન એટલે સત્યકામને એ બોધ થયો કે દિશા સંજ્ઞક ચતુષ્કલ જે બ્રહ્મનો પાદ છે એ પ્રકાશવાન ગુણથી યુક્ત છે એવો નિશ્ચય થયો. તો એણે નક્કી થયું કે સંસારમાં જે કંઈ પ્રકાશવાન પદાર્થ છે, પ્રકાશ છે, એ પરમાત્માનો છે એવો એને લાભ થયો, એવો બોધ થયો. સૂર્યની અંદર જે પ્રકાશ છે એ પરમાત્માનો છે. ચંદ્રની અંદર જે પ્રકાશ છે એ પરમાત્માનો છે. વિદ્યુતની અંદર, અગ્નિની અંદર અને વાણીની અંદર. જો સંસારમાં પ્રકાશમાન પદાર્થ છે ને એટલા છે: વાણી, વાક, અગ્નિ, વિદ્યુત, ચંદ્ર અને સૂર્ય. એટલા જ પ્રકાશમાન પદાર્થ માનવામાં આવે છે. તો પછી આપણા મનમાં એ નક્કી થવું જોઈએ કે સંસારની અંદર જે પ્રકાશ છે એ પ્રકાશ સંસારનો નથી, પણ પરમાત્માનો છે, બ્રહ્મનો પ્રકાશ છે. આ રીતે બ્રહ્મનું જ્ઞાન
ઋષભાપન્ન વાયુ દેવતાએ સત્યકામ જાબાલને પ્રદાન કર્યું. એટલે સત્યકામ જાબાલને બ્રહ્મનો પ્રકાશવાન ગુણથી યુક્ત બોધ થયો. એટલે સત્યકામ જાબાલની આ જે છે ઉપદેશથી આપણે પણ એ નક્કી કરવાનું કે સમગ્ર સંસારની અંદર જે પ્રકાશ છે એ પ્રકાશ પરમાત્માનો છે. સૂર્યની અંદર જે પ્રકાશ જોવા મળે છે એ પ્રકાશ સૂર્યનો નથી પણ પરમાત્માનો છે. ચંદ્રની અંદર જે રાત્રે જે પ્રકાશ જોવા મળે છે એ પ્રકાશ ચંદ્રનો પોતાનો નથી પણ પરમાત્માનો છે. અગ્નિની અંદર, વિદ્યુતની અંદર જે પ્રકાશ જોવા મળે છે એ વિદ્યુતનો અને અગ્નિનો નથી પણ પરમાત્માનો છે. વાણીની અંદર જે વાંગમૂલક જે પ્રકાશાત્મક જે વ્યવહાર જોવા મળે છે એ વાણીનો પોતાનો નથી પણ પરમાત્માનો છે. એટલે આપણે પ્રીતમદાસજીનું ભજન બોલીએ છીએ. મન તું અળગું ક્યાં અફળાય, બીજો નથી બોલતો, તારી ઓથે પ્રભુને નથી દેખતો. કુંડળ ઓથે જેમ કનક ઢંકાય, બીજો નથી બોલતો. તો આ કોના પ્રકાશથી આપણે બોલીએ છીએ ભાઈ? ક્યારેય વિચાર કર્યો કે આ બોલવાનું સામર્થ્ય ક્યાંથી આવે છે? યોગ દર્શન પ્રક્રિયા પ્રમાણે જો આપણે જાણીએ, યોગ દર્શનની પ્રક્રિયા કોની? વેદાંતની નહીં. જો એ ભેદનો આપણે બોધ હોવો જોઈએ. યોગ દર્શન એક અલગ દર્શન છે, વેદાંત એ એક અલગ દર્શન છે. આપણે ત્યાં મુખ્યત્વે 6 દર્શન આસ્તિક દર્શન છે. એ 6 દર્શનની વિચારધારા અને સિદ્ધાંત જુદા જુદા છે. જીવના વિષયમાં, જગતના વિષયમાં અને પરમાત્માના વિષયમાં ધારણાઓ 6 દર્શનની જુદી જુદી છે. એટલે કહું છું કે યોગ દર્શન પ્રક્રિયા પ્રમાણે 4 પ્રકારની વાણી છે. યોગ દર્શનમાં વાણી 4 પ્રકારની માનવામાં આવી છે. પરા, પશ્યંતી, મધ્યમાં અને વેખરી. યાદ રહેશે, પરા, પશ્યંતી, મધ્યમાં અને વેખરી વાણી સજ્જનો. તો નાભીથી નીચે જો આપણા શરીરની અંદર યોગ દર્શનની પ્રક્રિયા અનુસાર ચક્રોની કલ્પના કરવામાં આવી છે. ચક્રોની. તો નાભીથી નીચે સહસ્રાર ચક્રની કલ્પના કરવામાં આવી છે. ઓપરેશન કરવામાં આવે તો ત્યાં ચક્ર નામનો કોઈ પદાર્થ જોવા નથી મળતો, પણ એ આત્મતત્વનો યોગ દર્શનની પ્રક્રિયા પ્રમાણે બોધ કરવા માટે એ પ્રક્રિયા છે આચાર્ય પતંજલિની. તો નાભી નીચેથી ચક્ર, સહસ્રાર ચક્રથી જે વાયુનું અભિવ્યંગ્યમ થાય અને એ વાયુ નાભી ચક્ર સુધી આવે તો એટલા અંશમાં એને પરાવાણી કહેવામાં આવે છે. પછી નાભી ચક્રથી લઈને હરિત ચક્ર, હરિત ચક્ર એટલે હૃદય ચક્ર, નાભીથી ઉપર અહીંયા જે મધ્ય ભાગમાં એને શું કહેવામાં આવે?
રીતચક્ર કહેવામાં આવે છે. જો મેડિકલની ભાષામાં યા સ્થૂળ દૃષ્ટિથી જે હૃદય છે, જે એક માંસખંડ વિશેષ જે એક વસ્તુ છે, એ આપણા શરીરમાં છાતીની એક બાજુમાં હોય છે, મધ્યમાં હોતો નથી. પણ વેદાંતની અંદર જ્યાં હૃદયની વાત આવે, બુદ્ધિની વાત આવે, તો એ બેઓ એક કરીને માનવામાં આવે છે. મેડિકલ દૃષ્ટિથી હૃદય જ અલગ છે, બુદ્ધિ અલગ છે. બુદ્ધિનું સ્થાન અલગ છે, હૃદયનું સ્થાન અલગ છે. પણ વેદાંતમાં બુદ્ધિ અને હૃદયને એક કરીને માનવામાં આવે છે. બુદ્ધિ છે એ એક વૃત્તિ છે. જેમ આંખને રહેવાનું આપણું જે ગોલક છે એ જો બાધિત થઈ જાય તો આપણને દેખાતું બંધ થઈ જાય છે. તો જે આપણા ચહેરામાં જે નેત્ર ગોલક છે એ ગોલક ઇન્દ્રિયોનું ઘર છે, ચક્ષુર ઇન્દ્રિય ત્યાં રહે છે. એમ અંતઃકરણ જે છે સજ્જનો, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, એ અંતઃકરણને રહેવાનું સ્થાન છે રીતચક્ર. તો આ રીતચક્રને અહીંયા મધ્ય ભાગમાં માનવામાં આવે છે, સાઈડમાં નહીં પણ મધ્ય ભાગમાં. તો નાભીથી લઈને અહીંયા હૃદયચક્ર સુધી વાયુનું અભિવ્યંજન થાય, એને ત્યાં સુધી એ વાયુની પશ્યંતી એવી સંજ્ઞા પડે છે, પશ્યંતી વાણી. પછી એનાથી આગળ હૃદયચક્રથી લઈને કંઠ સુધી એક જ લાઈનમાં આવે છે. કંઠ સુધીનું વાયુનું અભિવ્યંજન છે, એને મધ્યમાં વાણી કહેવામાં આવે છે. પછી કંઠથી આગળ વાયુ જે છે મુખમાં આવે છે, અને મુખમાં મૂર્ધાની સાથે દાંતની સાથે વાયુ ટકરાય અને એ વાયુ અકારાદિ અને હકારાદિ વર્ણનું રૂપ ધારણ કરે, અને એ અકારાદિ હકારાદિ વર્ણો જે છે એ પદનું રૂપ ધારણ કરે, અને એ પદ છે એ વાક્યનું રૂપ ધારણ કરે, અને વાક્યના રૂપમાં આપણે એકબીજાની સાથે જે બોલીએ છીએ એ સમગ્ર વ્યવહારનું મૂળ વાણી છે. જો વાણી ન હોય તો કોઈ વ્યવહાર સંભવ નથી. માનો સમજો કે આ સંસારના બધાય લોકો જે છે એ વાણી બોલવાનું સામર્થ્ય ન હોય તો વ્યવહાર થઈ શકે નહીં. તો વાણી છે એ પ્રકાશમાન પદાર્થ છે. કેવો છે? પ્રકાશમાન પદાર્થ. અને સમગ્ર સંસારનો વ્યવહાર વાંગમૂલક છે. અને વાણી છે એ અકારાદિ અને હકારાદિ રૂપ છે. અને સમગ્ર વર્ણો જે છે એ અકાર મૂલક છે. અને અકારનું સ્થાન છે સજ્જનો કંઠ, અને કંઠનું જે છે વાયુ જે છે હૃદય, હૃદયથી નાભીથી સહસ્રાર, એટલે મૂળ રૂપથી સમગ્ર સંસારનો વ્યવહાર જે છે એ આત્મમૂલક છે. કેવો છે? આત્મમૂલક છે. એટલે સંસારમાં જે પ્રકાશમાન છે એ પરમાત્માનો પ્રકાશ છે. એવું ઋષભાપન્ન જે વાયુ દેવતા છે એણે સત્યકામ જાબાલને પ્રકાશવાન ગુણથી યુક્ત બ્રહ્મના દિશાસંજ્ઞક ચતુષ્કલ પાદનો ઉપદેશ આપ્યો અને કહ્યું કે આની તું પ્રકાશવાન એવા ગુણથી ઉપાસના કરજે. ઉપાસના કરવું એટલે નક્કી કરવું. ઉપાસના કરવી એટલે નક્કી કરવું. અને નક્કી કરવાથી લાભ શું થાય છે? તો લાભ બતાવ્યો કે આવો વ્યક્તિ જે છે આ લોકની અંદર પ્રકાશમાન થઈ જાય છે. ઉપાસકને ઉપાસનાનો ગુણ બતાવ્યો કે આ લોકમાં આ જાણવાવાળો પ્રકાશમાન થઈ જાય છે. એટલે કે ભાષ્યકાર કહે છે કે પ્રખ્યાત થઈ જાય છે. આવો વ્યક્તિ પ્રખ્યાત થઈ જાય છે અને પ્રકાશવાન લોકનો ભાગીદાર થઈ જાય છે.
દેવાદી સંબંધી જે છે મૃત્યુ થયા પછી લોકનો ભાગીદાર થાય છે. કોણ? તો કયો? એવમ એટલે આ પ્રકારે જે વિદ્વાન, ચતુષ્કલ એટલે 4 કલાથી યુક્ત, જે દિશાસંગક 4 કલાથી યુક્ત બ્રહ્મના આ પાદની પ્રકાશવાન એવા ગુણથી ઉપાસના કરે છે, એને આ લાભ સજ્જનો પ્રાપ્ત થાય છે. સજ્જનો, તો આ રીતે સજ્જનો આપણે આ 5મા ખંડના અંત સુધીમાં બ્રહ્મના દિશાસંજ્ઞક ચતુષ્કલ પાદનો પ્રસંગ આપણે સાંભળ્યો. હવે જે અવશિષ્ટ જે 3 પાદ છે એ 3 પાદની વાત એ આગળના આ 4થા અધ્યાયના 6ઠા ખંડથી એનો પ્રારંભ થાય છે. ભગવાનની કૃપા છે તો બ્રહ્મના બીજા પાદની જે વાત છે એનો શ્રવણ આપણે આગળના પ્રસંગમાં કરીશું. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યામ મા બ્રહ્મ નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણમ મેસ્તુ તદાત્મની નિરતે ય ઉપનિષત્સુ ધર્મા સ્તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ